પહેલા દિવસે તો માન્યતા મોડું નહીં કરે ને, હમણાં જ આવશે. શૈલજા. અરે આંટી, હું તમારી પાસે જ આવતી હતી. કેમ, કોઈ નવો વેડિંગ પ્લાનર મળ્યો? ના, એકચ્યુઅલી હું તમારા માટે કંઈક લાવી છું. માન્યતાને લાવી? ના, હું તમારા માટે આ પંચક્યા લાવી છું. પાંચિકા કહેવાય આને. ઓહો, સોરી. સોરી કેમ? અરે આ પાંચિકા મારા કઈ સગા નથી થતા કે તું મને સોરી કે. તમે નાના હતા ત્યારે આનાથી બહુ રમતા ને? હા, મારું તો આખું નાનપણ પાંચિકા રમવામાં જ પસાર થયું છે. એવું કહેવાતું હતું કે જે છોકરી પાંચિકા રમવામાં એક્સપર્ટ હોય એનું સંસાર બહુ સારું ચાલે. ઓહ, હું તમારા માટે ચોવટ પણ લાવવાની હતી. તમને એ પણ બહુ ગમે ને? ના, મને જરાય ના ગમે. પણ હા, ચોપાટ બહુ ગમે છે. ઓહ, હું એ જ કહેતી હતી. આ બધા નામ બહુ અઘરા છે. નામો અઘરા નથી, જાળવણી અઘરી છે. નહીં સમજાયું ને? સમજવાની જરૂર પણ નથી. બસ એક વાત સમજી લે, તું સારી છો, દેખાવડી છો, પણ હું તને ધનરાજની વાઈફ તરીકે નથી જોતી. હા, ધનરાજની ઈચ્છા હશે તો મારો કોઈ વિરોધ પણ નથી. પ્રોમિસ. મન અને દિલના ભાવ જુદા જુદા હોય ને ત્યારે જે લાગણી જન્મે એ હાઇબ્રિડ હોય. પેટ ભરાય પણ સત્વ ના મળે. એકદમ સાચી વાત. માન્યતા, વાત વાતમાં મારા માસી એકાદ વાક્ય તો એવું કહી જ દે જેનાથી તમારા 24 કલાક સુધરી જાય. ખોટાડી. માસીને મસ્કા મારે છે. ના, ઘૂઘરા. તને કેવી રીતે ખબર મને સવારથી ખાવાનું મન થતું હતું? ખોટાળા માસી, દીકરીને મસ્કા મારો છો? મારી લાખ કોટની દીકરીના સમ જે દિલના નજીક હોય ને એને જ દિલની વાત સંભળાય. માન્યતા, ઘૂઘરા ખવડાવીને તું મારી ગેમ ઓવર કરવાની મહેનત કરે છે. પણ હવે જો હું તારી એવી હાલત કરીશ કે તું પોતે ઘૂઘરા રમતી થઈ જઈશ. આજે જોબનો પહેલો જ દિવસ હતો અને તું નહોતી. બહુ યાદ આવી તારી. ઓફિસે જઈને ત્યાં શું થયું એ બધી વાતો કરવી હતી. ત્યાં કોને કોને મળી એ વાત કરવી હતી. અને લંડનમાં તો હજુ સાંજ જ થઈ હશે. માધ્યાને ફોન ટ્રાય કરું. હા, હોસ્પિટલના કામમાં કદાચ બિઝી હશે. કોણ બિઝી હશે? માધવ. મમ્મી યાદ આવે છે. તમને કેવી રીતે ખબર? દિલની વાત દિલની નજીક હોય ને એને જ ખબર હોય. માસી, મમ્મી ક્યારે આવશે? બહુ જ જલ્દી. ઈલા એકદમ સાચી સારી થઈને બહુ જલ્દી આવી જશે. જોજે તું. પછી આ માસીને ભૂલી નહીં જાય ને. અરે, એવું હોતું હશે માસી? એવું જ હોય ને. માસીને ઓફિસના પહેલા દિવસની વાત કરવાનું તો ભૂલી જ ગઈ ને. અરે હા, મારે પણ કરવી છે બધી વાતો. તો કર.
આ ઘરમાં સૌથી નવરું જો કોઈ હોય તો હું. ને બીજી હું ઓફિસે ગઈ ને ત્યાં બધાએ મારું મસ્ત મજાનું વેલકમ કર્યું. મને બેસવા માટે મસ્ત જગ્યા પણ આપી. મેં ત્યાં છે ને ટેબલ પર અંબે માનો ફોટો, મમ્મી પપ્પાનો ફોટો અને અમારા ભાઈ બહેનનો ફોટો રાખ્યો. હવે ઓફિસે જઈને પહેલા એ લોકોને પગે લાગવાનું અને ત્યાંથી નીકળતી વખતે પણ એ લોકોને પગે લાગવાનું. અને ઓફિસ કેવી લાગી? બહુ જ મસ્ત. હસી આખો દિવસ એસી ચાલુ હોય. મારો બોસ છે ને એ તો આખો દિવસ મોઢું ચડાવીને જ બેઠો હોય. આખો દિવસ કામની જ વાતો. આને બોલાવો, પેલાને બોલાવો, આ ફાઇલ ને પેલી ફાઇલ ને. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તારો એ બોસ મારો દીકરો છે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. ભલે ને રહ્યો, અત્યારે તો તમે મારા માસી છો એટલે મને જે લાગશે એ તો હું તમને બધું જ કહીશ અને રોજ કહીશ. હા, તું કહેતી જજે અને હું એને સીધો કરતી જઈશ. સીધો કરવો જ હોય તો એક વાતમાં કરો ને, એને જરાક હસતા શીખવાડો. આખો દિવસ કેવું મોઢું ફૂલાવીને બેઠો હોય છે. શું થયું? શું વિચારો છો? હું એને શીખવું એના કરતા તું જ એને શીખવાડી દે ને. ના રે બાબા, મારે ક્યાં એની સાથે આખી લાઈફ રહેવું છે. અત્યારે તમે મારી ઓફિસની વાત સાંભળો ને. પણ આપણે આ બધી વાત કરવી પડે. બટ લિસન મી ફર્સ્ટ. ફોઈ, તમે અહીંયા? મને બોલાવ્યું હોય તો હું જ આવું ને. શું કામ ઉતાવળે બોલાવી? વાત જ એવી છે. બધું ગોઠવાઈ ગયા પછી? હા, મમ્મી હજુ પણ પોતાની રમત નથી મૂકતા. એમને ધનરાજની ચડામણી હજુ પણ ચાલુ રાખી છે. કહે છે કે તારે હજુ પણ મેરેજ માટે ના પાડવી હોય તો ના પાડી દે. શારદા આવું બોલી? હા, એટલે ઇનડાયરેક્ટલી. જો ચાંદની, આવી ઇનડાયરેક્ટ વાતોનો કોઈ અર્થ નથી હોતો. પણ એનું મીનિંગ છે. ક્યાંક ને ક્યાંક ધનરાજને પણ શૈલજા ના ગમતી હોય એવું. તો મારાથી કઈ નહીં થાય. ગુજરાતીમાં કહેવાય છે, ગોર મહારાજ લગ્ન કરાવે, ઘર ન ચલાવે. જો ધનરાજ લગ્ન માટે તૈયાર ના હોય ને તો મારાથી કઈ નહીં થઈ શકે. પણ ફોઈ, માંડ આ બધું ગોઠવાયું છે. કંઈક વિચારો ને. તમે જ આ બધામાંથી કોઈ રસ્તો કાઢી શકશો. રસ્તો શૈલજાએ જ કાઢવો પડે. એને ધનરાજ સાથે વધારે ને વધારે સમય રહેવું પડશે. હા, પણ આંટી, ધનરાજ પાસે ટાઈમ જ નથી હોતો. ટાઈમ તો હશે જ, પણ તને ટાઈમ નથી આપતો. ધનરાજે સમય આપવો પડે એવું હું કરીશ. એ પછી પણ ધનરાજ શૈલજા સાથે મેરેજ કરવા તૈયાર નહીં થાય ને તો વાત મારા હાથમાં નહીં. કૃષ્ણકાંતને તો મેં મનાવી લીધો, પણ ધનરાજને તો તારે જ મનાવવો પડશે. એ ટેન્શન તમે છોડી દો. બસ એટલું કરો કે ધનરાજ શૈલજાને ટાઈમ આપે. બાકી બધું શૈલજા પર. શૈલજા એવું મેજિક કરશે કે ધનરાજ ને શૈલજા સિવાય બીજું કોઈ નહીં દેખાય. એની ગેરંટી મારી. તો ધનરાજ ટાઈમ આપે એવું ગોઠવવાની જવાબદારી મારી. ઓ, તને અલગથી ઇન્વિટેશન આપું? હા.
આવ ધનરાજ, બેસ ને. ઇટ્સ ઓકે, આઈ એમ કમ્ફર્ટેબલ. ખરેખર કમ્ફર્ટેબલ લાગતો તો નથી. તારા ચહેરા પરથી ખબર પડી જાય છે. રિલેક્સ થા અને જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ વાત પર, લોકો પર ટ્રસ્ટ રાખ. બેસી જા. પણ બધું ફટાફટ થાય છે એમાં મને મારા પર, તારા પપ્પા પર તને વિશ્વાસ છે? માને છે ને કે અમે તારું ખરાબ નહીં ઈચ્છીએ? સ્વીકારીશ કે અમે તારું સુખ ઈચ્છીએ છીએ? હા, પણ ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. જ્યારે સમજણ ન ઊભા હોય ત્યારે ગણતરીની સાથે આગળ વધી જવાનું. શું હા પાડે છે? ખબર તો પડી નહીં કઈ. એમ કહું છું કે જ્યારે સમજાતું ન હોય ને ત્યારે અનુભવી જે કે ને એમ કરી લેવાનું. સમયને એનું કામ કરવા દેવા માટે પણ સમય આપવો પડે. માનું છું કે પરાણે પ્રેમ ના થાય, પણ સમય સાથે સંબંધ તો આગળ વધે ને. શૈલજાને સમય આપ, હળો મળો, સાથે ફરો, બધી ખબર પડી જશે. રાઈટ, મારે એની સાથે વધારે રહેવું જોઈએ. આઈ ટ્રાય. નો ટ્રાય, યુ હેવ ટુ ડુ ઇટ. બીજો કોઈ ઓપ્શન જ નથી. ખાલી જાઓ બંને જણા ડેટ પર. કોઈ એ બધું મને નહીં. ના આવડે તો શીખવું પડે. હવે આ ઉંમરે હું તને ડેટના ક્લાસીસ આપીશ તો સારું નહીં લાગે. શ્યોર, હું કાલે જ એને કોફી માટે લઈ જઈશ. એને એટલે કોને? શૈલજાને. ધેટ્સ લાઈક માય ગુડ બોય. જા સૂઈ જા, અને સૂતા પહેલા બધો જ ભાર ઉતારી. અમે તારા જ છીએ અને જે પણ કાંઈ કરીએ છીએ ને એ તારા બેનિફિટમાં જ છે. માધવ, મમ્મીનું ધ્યાન રાખજે અને મમ્મી રિલેક્સ થાય ત્યારે એકવાર મારી મમ્મી સાથે વાત કરાવજે. ના, વાત નહીં કરાવતો. એવું લાગે તો મમ્મીનો એક ફોટો મોકલાવી દેજે. પાક્કું. તું પણ તારું ધ્યાન રાખજે. બાય. અરે માસી, કેમ ઊભા છો? તારો ફોન પૂરો થાય એની રાહ જોતી હતી. તમારે ઊભા થોડી રહેવાનું હોય. મારી માસીને આવી ફોર્મેલિટી શોભે નહીં. બેસો. ઓફિસની આજની બધી ગોસિપ બાકી છે. બીજું કામ હતું તારું. તો મને બોલાવી લેવાય ને રૂમમાં, હું આવી જાત. જરૂર હોય એની પાસે આપણે જવાનું હોય. તમારી આ વાત મને જરાય ના ગમી. જલ્દી બોલો, શું કામ છે? તારી પાસેથી કંઈક જોઈએ છે. જીવ આપી દઉં? માંગતા નહીં હો. હવે સરખી વાત કરો. માન્યતા, મને ખબર છે કે ધનરાજ આ લગ્ન માટે રાજી નથી અને શૈલજાને આ ઘરની વહુના રૂપમાં હું પણ નથી જોતી. ઓ, એટલે જ નીચે જ્યારે અનાઉન્સમેન્ટ થઈ ત્યારે તમારો ફેસ. ઓ મિડલ ક્લાસ મેન્ટાલિટી. 25 વર્ષ પહેલા કૃષ્ણકાંતે કરેલી એક ભૂલનું પરિણામ આજે પણ આખું ઘર ભોગવી રહ્યું છે. 25 વર્ષમાં 1% પણ સુધારો આવ્યો છે તારામાં?